અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. આ દેવશયની એકાદશીને પદ્મા એકાદશી, પ્રબોધિની એકાદશી, અષાઢી એકાદશી અને હરિશયની એકાદશી પણ કહેવામાં આવે છે. આજે જાણીશું દેવશયની એકાદશીથી દેવ ઉઠી એકાદશી સુધી ચાલતો ચાતુર્માસ, જેનું મહાત્મ્ય, વ્રત અને નિયમ પણ જાણીશું. આ સાથે દેવશયની એકાદશી ક્યારે છે અને પૂજા અને મુહૂર્ત પણ જાણીશું. જો આપને અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો અને સબસ્ક્રાઇબ કરશો. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. દેવશયની એકાદશીથી દેવ ઉઠી એકાદશી સુધી ભગવાન વિષ્ણુ આરામ કરે છે અને આ દરમિયાન શિવજી સૃષ્ટિનું સંચાલન કરશે. અને ત્યારબાદ કાર્તક મહિનાના સુદ પક્ષની એકાદશી એટલે દેવ ઉઠી એકાદશીએ વિષ્ણુજી જાગે છે. અને દેવશયની એકાદશીથી અષાઢ મહિનાની શુક્લ પક્ષની 11થી કાર્તિક માસના શુક્લ પક્ષના 11 સુધીના સમયને ચાતુર્માસના નામથી ઓળખવામાં આવે છે. ત્યારે દેવશયની એકાદશીની તિથિ 5 જુલાઈના સાંજે 6:58 વાગે શરૂ થશે અને 6 જુલાઈના રાત્રે 9:14 સમાપ્ત થશે. અને ઉદય તિથિ અનુસાર અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી 6 જુલાઈ રવિવારના રોજ ઉજવવામાં આવશે અને ત્યારથી જ ચાતુર્માસ શરૂ થશે, જે 1 નવેમ્બર સુધી ચાલશે. અને આ સમયગાળા દરમિયાન લગ્ન, મુંડન જેવા માંગલિક કાર્યો કરવા માટે શુભ મુહૂર્ત નહીં રહે. આ 4 મહિનામાં લગ્ન, સગાઈ અને ગૃહપ્રવેશ જેવા માંગલિક કાર્યો નથી થતા. માત્ર પૂજાપાઠ, ઉપાસના અને સાધના જ કરવામાં આવે છે. 4 મહિનામાં બધા પ્રકારના શુભ કાર્યો વર્જિત છે. અને આ વર્ષા ઋતુનો સમય રહે છે, જેને ચાતુર્માસ કહેવાય છે. ચાતુર્માસમાં સાધુ સંતો યાત્રા નથી કરતા, એક જ જગ્યાએ રહીને જપ, તપ, ધ્યાન અને પૂજાપાઠ કરે છે. આ ચાતુર્માસમાં પોતાના આરાધ્ય દેવના મંત્રનું જાપ કરી અને ધ્યાન કરવું જોઈએ. વિષ્ણુજીને તુલસી અને શિવજીને બિલીપાન ચડાવવા જોઈએ. શિવલિંગ પર દૂધ ચડાવો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. વિષ્ણુજીના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો. જો તમે ઈચ્છો તો શ્રી કૃષ્ણના મંત્ર શ્રી કૃષ્ણાય નમઃનો જાપ કરી શકો છો. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. અનાજ, વસ્ત્ર, ધન, બૂટ, ચપ્પલ અને છત્રીનું પણ દાન કરી શકાય છે. ગૌશાળામાં ગાયની દેખરેખ માટે ધનનું દાન પણ કરી શકાય છે. જોકે આ દિવસે ભાગવત કથા સાંભળવાનું પણ ખાસ મહત્વ છે. આ સાથોસાથ જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન પણ કરવું જોઈએ. ચાતુર્માસમાં ગ્રંથોનો પાઠ કરી શકો છો અને આ 4 મહિનામાં રામાયણ, ગીતા, ભાગવત પુરાણ જેવા ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કરવો જોઈએ. ભગવાન વિષ્ણુની કથા વાંચવી અને સાંભળવી જોઈએ. જરૂરિયાતમંદ લોકોની સેવા કરવી જોઈએ. આ દરમિયાન ભગવાન શિવજીની ભક્તિનો ખાસ મહિનો શ્રાવણ પણ આવશે અને શ્રાવણ મહિનામાં તો વ્રત, ઉપવાસ અને શિવ પૂજા પણ કરવી જોઈએ. ચાતુર્માસની શરૂઆત વર્ષા ઋતુથી થાય છે. અને હવે જાણીએ કે ચાતુર્માસ શા માટે. તો પ્રાચીન કાળમાં ઋષિ મુનિઓ એક ગામથી બીજે ગામ ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર કરવા માટે પગે ચાલી અને યાત્રા કરતા હતા, એટલે કે પદયાત્રા કરતા. જ્યારે વર્ષા ઋતુનો સમય આવે તો આ યાત્રા કરવી ખૂબ જ કઠિન પડતી. ત્યારે ઋષિ મુનિઓએ એક નવી વ્યવસ્થા આપી કે અષાઢ માસથી લઈ અને કાર્તક માસ સુધી એક સ્થાન પર બેસી પ્રભુનું ભજન કરવું. અને ભજન કરનાર વ્યક્તિ ત્યારે જ કરી શકે જ્યારે તેનો યુક્ત આહાર હોય, યુક્ત વિહાર હોય. અને ચાતુર્માસમાં વિહાર તો કરવાનો જ નથી, પણ આહાર એટલે કે ખોરાક ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. કેટલાક વ્યક્તિઓ ચાતુર્માસ કરે છે ત્યારે શાકભાજીમાં રીંગણનો ત્યાગ કરે છે અને મગ ખાઈને અનુષ્ઠાન કરવામાં આવે છે.
તો પ્રાચીન કાળમાં કંદમૂળ ફળ ખાઈ સાધના કરવાની ઋષિ મુનિઓએ આજ્ઞા કરી હતી અને રામચરિત માનસમાં ચોપાઈ પણ છે, કરહી આહાર શાક ફલ કંદા સુમિરત બ્રહ્મ સચ્ચિદાનંદા. પરંતુ આજના સમયમાં દેશકાળ સ્થિતિ જોઈ ચાતુર્માસના વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. જો કે એક એવો પણ નિયમ છે, ચાતુર્માસના સમયે મહાભારતની કથાનું શ્રવણ કરવું. આપણે મહાભારતને સમજતા નથી એટલે વિપરીત અર્થઘટનો કરી બેસીએ છીએ, પરંતુ મહાભારત એ 5મો વેદ છે. મહાભારતમાં છે એ બધે જ છે, જે મહાભારતમાં નથી બીજે ક્યાંય નથી. આ અષાઢ મહિનાથી લઈ કાર્તક માસ સુધી મહાભારત, શ્રીમદ ભગવતજી, વિષ્ણુ પુરાણ આદિ શાસ્ત્રોનું શ્રવણ કરવું જોઈએ અને ચાતુર્માસના અનુષ્ઠાન સમયે દ્વાદશાક્ષર મંત્રનો જાપ કરવો. આપણે ત્યાં એ પણ કહેવાય છે, અધિકસ્ય અધિકમ ફલમ. આમ તો ચાતુર્માસ પણ પ્રભુને પામવાનો આ વિશેષ માસ છે. ત્યારે પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય અને 11મું મન જ્યારે પ્રભુને સમર્પિત થાય ત્યારે જ ચાતુર્માસ શ્રેષ્ઠ ગણાય છે. જો કોઈ વ્યક્તિ તીર્થમાં ન જઈ શકે તો કહેવાયું છે કે ન ગઈ ગંગા, મથુરા કે કાશી, પણ ઘરે બેઠા મળ્યા અક્ષરવાસી. અક્ષરવાસી એટલે ભગવાન વિષ્ણુ, અને ભગવાન વિષ્ણુનું ધામ એ વૈકુંઠ અને એ જ અક્ષરધામ. આપણે બધા ક્ષર છીએ, પરંતુ ભગવાન અક્ષર છે. તો ક્ષરથી અક્ષરધામ સુધીની યાત્રા એટલે ચાતુર્માસ. ક્ષર અને અક્ષરનો મહિમા ભગવાને ગીતાજીના 8મા અધ્યાયમાં અને 15મા અધ્યાયમાં વર્ણન કર્યું છે. 15મા અધ્યાયમાં વર્ણન કરતા ભગવાન કહે છે કે ન દત્ત ભાસ્યતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યદ ગત્વા ન નિવનંતે તદ ધામ પરમ મમ. જ્યાં સૂર્ય ચંદ્રનું તેજ નથી પહોંચી શકતું, જ્યાંથી ગયેલા પાછા નથી આવી શકતા, એ ભગવાનનું ધામ. પણ આવું વૈકુંઠ ધામ એ તો આપણે પણ જોયું નથી. પણ ચાતુર્માસ વ્રત એવું છે કે એનું અનુષ્ઠાન કરવાથી આપણું ઘર જ વૈકુંઠ બની જાય. આવા ભાવથી નરસિંહ મહેતાએ પણ પદમાં વર્ણન કર્યું છે કે મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. આપણે ત્યાં તીર્થમાં ન જઈ શકીએ તો ચાતુર્માસ એક એવું વ્રત છે જેને કરવાથી વ્યક્તિ પોતે જ તીર્થ સ્વરૂપ બની જાય છે. સત્ય, ક્ષમા, પવિત્રતા, દયા જેવા ગુણો ચાતુર્માસમાં આપણી અંદર આવે તો ખરા અર્થમાં આપણે પ્રભુ પારાયણ બનીએ. બાકી પ્રભુને પામવા માટે જરૂર છે પ્રેમની. એટલે જ તો એક પંક્તિ, જેના ઘરમાં ભક્તિ ધામ તે ઘર આવે છે ભગવાન, જ્યાં છે સંત તણા સન્માન તે ઘર આવે છે ભગવાન.